ભાવનગર નગરપાલિકાની ચૂંટણીમાં આજે પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં કેબિનેટ મંત્રી મુળભાઈ બેરાએ રેલી યોજી અને વાતાવરણમાં દબદબો જોવા મળ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો રેલીમાં ઉમટી પડ્યા। 16 બેઠકોની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાશે। ભાણવડ તક ન્યૂઝ બ્યુરોમાં મનીષ ગેલાણી સાથે નિમિષ ગેલાણીનો એક વિસ્તૃત અહેવાલ। ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં કેબિનેટ મંત્રી મુળભાઈ બેરાના વડપણ અને નેતૃત્વ હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં ભાજપના તમામ બિનહરીફ થયેલા ઉમેદવારો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અને ભાજપના સમર્થકો આ રેલીમાં ઉમટી પડ્યા હતા। રેલીમાં હાજરી પુરાવી એક ઐતિહાસિક તાકાત ઊભી કરી હતી। ખાસ કરીને મુળભાઈ બેરાનો આ રેલીમાં વિશેષ દબદબો જોવા મળ્યો હતો। તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણી પહેલાં જ ભાજપની 8 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। હવે 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। ખાસ કરીને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 24 બેઠકો, જેમાંથી 8 બેઠકો ભાજપની બિનહરીફ થઈ છે। બાકીની 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। વોર્ડ નંબર 2 અને 6 બિનહરીફ થઈ ગઈ છે। 1, 3, 4, 5માં ચૂંટણી યોજાનાર છે। તે પૂર્વે આજે મુળભાઈ બેરાના વડપણ હેઠળ વિશાળ રેલી કાઢવામાં આવી હતી। રેલીમાં ખાસ કરીને રાસ ગરબાની રમઝટ વચ્ચે આ રેલીએ ભારે આકર્ષણ જગાવ્યું હતું અને ઠેર ઠેર ભાજપને પ્રચંડ જનસમર્થન સાંપડ્યું હતું। મુળભાઈ બેરાએ સૌનું અભિવાદન ઝીલી અને ભાણવડ નગરપાલિકાની આવનારી ભાજપની બોડી શ્રેષ્ઠ વિકાસના કામો સાથેનો વહીવટ ચલાવશે તેવો આશાવાદ પણ આ અભિનંદન ઝીલતી વેળાએ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આમ આવતા દિવસોમાં ભાજપની બોડી પ્રસ્થાપિત